હવે નવો પ્રશ્ન જોઈએ આપણે. આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? જો ખાસ ધ્યાન રાખજો બાળકો, આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં, આપણે જે પરાવર્તી ક્રિયા કરીએ છીએ એની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવો. તો જો પ્રતિચારની વાત છે બાળકો, ખાસ જોજો. પ્રતિચાર તો આપણા શરીરમાં આપણને અત્યાર સુધી એવું હતું કે મગજને જ બધું વિચારવાનું કે બધી જ ક્રિયાઓ કરવાનું ઓથોરિટીઝ છે, પણ મગજની સાથે સાથે કરોડરજ્જુ, કરોડ સ્તંભની અંદર રચાયેલી કરોડરજ્જુને પણ અમુક ઘટનાઓ પ્રત્યે પ્રતિચાર આપવાની ઓથોરિટી આપેલી છે. અમુક ક્રિયાઓ કરવા માટે કોને પરમિશન મળેલી છે? તો કે કરોડરજ્જુને. એટલે પ્રતિચાર દર્શાવવાની પ્રક્રિયા ક્યાંથી થાય છે? તો કે કરોડરજ્જુમાંથી થાય. કરોડરજ્જુમાંથી બે પ્રકારના સંદેશાઓ નીકળે છે. એક પ્રતિક્રિયાને અનુલક્ષીને અને બીજો સંદેશો મગજ સુધી પહોંચે. બીજો સંદેશો ક્યાં સુધી પહોંચે બાળકો? મગજ સુધી. ક્લિયર? જોઈએ. વિચાર કરવો એક જટિલ ક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મિ વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. વિચાર કરવાના કેન્દ્રો, વિચાર કરવા માટેના કેન્દ્ર ક્યાં આવેલા હોય છે? તો કે અગ્ર મગજમાં આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા દ્વારા માહિતી મેળવે છે. ચેતા દ્વારા માહિતી મેળવે છે. વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય છે કે માહિતી આવેલી છે, કેને અનુલક્ષીને છે, કેવી છે, અને સૂચનાઓ તૈયાર કરવામાં આવે છે. મગજમાંથી આ સૂચના છે એ ચેતા દ્વારા, પ્રેરક ચેતા દ્વારા, જો ધ્યાન રાખજો, પ્રેરક ચેતા દ્વારા પ્રતિચાર અંગ તરફ વહન પામે છે. ક્યાં અંગ તરફ? પ્રતિચાર અંગ તરફ. આમ પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે. હવે જુઓ બાળકો, આટલો સમય લાગે તો આપણો હાથ છે કે જે ગરમ વસ્તુને અટકેલ છે વધારે દાજી જાય, અથવા તો આપણને પગમાં કે હાથમાં કાંટો લાગેલો છે તો વધારે ઈજા થાય. એટલે પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. કેના દ્વારા આપવામાં આવે છે? કરોડરજ્જુ દ્વારા. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મિ વેગ વહનનો સમય બચે છે. અહીંથી મગજ સુધીનો અને મગજથી પાછો અહીંયા આવવાનો સુધીનો જે સમયગાળો છે તે બચે. તેથી વિચારવાની ક્રિયા આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. કોઈ પણ પ્રક્રિયામાં વિચારી અને પ્રતિચાર આપીએ એ પ્રતિચાર પ્રમાણમાં કેવો હોય? તો કે ધીમો હોય. જ્યારે પરાવર્તી ક્રિયામાં પ્રતિચાર છે કેવો હોય છે? ઝડપી હોય છે. જુઓ, તમને અહીંથી બતાવેલું છે આકૃતિમાં કે કોઈ એક ગરમ વસ્તુને અહીંયા જે વ્યક્તિનો હાથ છે સ્પર્શ કરે છે, એટલે જે સંવેદનાગ્રાહી અંગ દ્વારા સંવેદના છે એ ક્યાં જાય છે? તો કે કરોડરજ્જુમાં જાય છે. આ કરોડરજ્જુમાં તેનું અર્થઘટન થઈ અને તેને અનુલક્ષીને પ્રતિચાર છે એ આ માર્ગે આવે છે. જુઓ, પ્રતિચાર છે અહીંયા આવે છે, આ માર્ગે આવતો આવતો ક્યાં આવે છે? હાથના સ્નાયુમાં. હાથના સ્નાયુઓને સંદેશો મોકલવામાં આવે છે કે હાથ છે એ ખેંચી લ્યો. એટલે હાથના સ્નાયુઓ સંકોચન અનુભવે છે અને હાથ છે એ દૂર જાય છે, વસ્તુથી કેવો જાય છે? દૂર જાય છે. એટલે કાર્ય કોને કર્યું? તો કે સ્નાયુ હોય. કોને કાર્ય કર્યું? સ્નાયુ. અને એને ઓર્ડર કોને આપ્યો? તો કે કરોડરજ્જુએ. કોને આપ્યો? કરોડરજ્જુએ. ખાસ ધ્યાન રાખજો બાળકો. હવે આખી પરાવર્તી કમાન સમજવાની છે. પરાવર્તી કમાન આપણે ઉપર જોયું એવી જ રીતે પરાવર્તી કમાન સમજાવો, કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો, અથવા ગરમ વસ્તુઓનો સ્પર્શ થતા કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપ હાથ ખસેડી લેવાય છે તે સમજાવો. તો પહેલા આપણે પરાવર્તી કમાનને સમજવાનો પ્રયત્ન કરીએ. તો માની લઈએ કે આ હાથ છે, હાથની આંગળીઓમાં ઉષ્માગ્રાહી જે સંવેદકો છે એ ગ્રાહી અંગ દ્વારા ઉષ્મા સ્વરૂપે ઉત્તેજના થઈ અને એ સંવેદી ચેતાતંતુ દ્વારા ક્યાં જાય છે? તો
તો કે કરોડરજ્જુના સંવેદી કેન્દ્રમાં. કરોડરજ્જુના સંવેદી કેન્દ્રમાં. આ સંવેદી કેન્દ્ર દ્વારા આ જે સંવેદના છે એનું અર્થઘટન થઈ જાય છે અને એ અર્થઘટન છે એના પ્રતિચાર રૂપે ચાલક કેન્દ્ર છે. ચાલક કેન્દ્ર છે એ ચાલક ચેતાને ઓર્ડર આપે છે. કોને ઓર્ડર આપે છે? ચાલક ચેતાને. આ ચાલક ચેતા છે એ પ્રતિચારિક અંગ એટલે કે હાથના સ્નાયુ. કોણ પ્રતિચાર દર્શાવે છે? તો કે હાથના સ્નાયુ પ્રતિચારિક અંગ સુધી પહોંચે છે. પ્રતિચાર દર્શાવે એટલે હાથ શું થઈ જાય છે? તો કે ખેંચી લઈએ છીએ, આપણે પાછળ તરફ ખેંચી લઈએ છીએ. આમ આખી પ્રક્રિયા છે એ ચાલુ હોય છે. જોઈએ, પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી સંવેદી ચેતા અને બહિર્વાહી પ્રેરક કે ચાલક ચેતા, કાં તો પ્રેરક ચેતા કહી શકાય અથવા તો ચાલક ચેતા. કરોડરજ્જુ સહિતના જોડાણને શું કહેવાય છે? પરાવર્તી કમાન કહેવાય છે. અથવા તો પરાવર્તી ક્રિયાનો માર્ગ કે જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને પરાવર્તી કમાન કહેવાય છે. અહીંયા જે દર્શાવેલો છે આ પૃથ્થકરણીય ચેતાકોષ છે. પૃથ્થકરણ કરે કે જે કાંઈ ઘટના છે, સંવેદના આવી છે, એ સંવેદના કેવી છે. આમ સંવેદી અને ચાલક સંદેશાઓનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ જ ઝડપથી પ્રતિચાર દર્શાવાય છે. હવે પરાવર્તી કમાનનો અર્થ નીચેના ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ કરીએ. જુઓ, ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે. ભૂલથી કે અજાણતા માની લઈએ કે કોઈ તપેલી પડી છે, તપેલીની અંદર ગરમ દાળ ભરેલી છે, પણ આપણને ખ્યાલ નથી કે આ તપેલીની અંદર છે ગરમ દાળ ભરેલી છે. હવે તમને તમારા મમ્મી દ્વારા ઓર્ડર મળે કે ઓલું તપેલું લઈ આવો, તો એટલે તમે શું કરશો? તમને ખ્યાલ નથી કે ગરમ છે એટલે તમે સીધા જ તપેલાને પકડશો, એ જે પાત્ર છે એને સીધા જ અડશો. એટલે એ શું થયું? અજાણતા થયું. કેવું થયું? અજાણતા. પછી આપણે એવું કહીએ કે કોઈ ઘટના છે, ક્યાંક કોલસો સળગતો કોલસાઓ પડ્યા છે અથવા તો ગેસ ઉપર આપણે જે તવી મૂકેલી હોય એ તવી આપણે જાણીએ છીએ કે ગરમ છે, આપણને ખબર છે કે ગરમ છે. જોજો, ખાસ ધ્યાન રાખજો. છતાં પણ કોઈ કારણોસર બાય મિસ્ટેક ભૂલથી તેને સ્પર્શ થઈ જાય. આવી રીતે ગરમ વસ્તુને આપણે અડકીએ તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ આપણે શું કરીએ છીએ? તરત જ પાછો ખેંચી લઈએ છીએ. તમને બધાને આવા કંઈક ને કંઈક દીકરા અનુભવ થયેલા જ હશે. અહીં ગરમ વસ્તુ છે એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. ગરમ વસ્તુ છે એ શું છે? તો કે ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે. ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને શું કરે છે? ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. ઉર્મી વેગને કોના તરફ લઈ જાય છે? તો કે કરોડરજ્જુ તરફ લઈ જાય. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર, કરોડરજ્જુની અંદર આવેલા સંવેદી કેન્દ્ર કે જે સંવેદના ગ્રહણ કરે, આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રના ચોક્કસ સંદેશાઓનું વહન કરે છે. આ પૃથ્થકરણીય ચેતાકોષ છે એનું પૃથ્થકરણ કરે અને ક્યાં ધકેલે? તો કે ચાલક ચેતાતંતુ તરફ. આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. ચાલક કેન્દ્રના ચોક્કસ સંદેશાનું વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુ સુધી મળે છે. આ સ્નાયુઓ સંકોચાતા હાથ આપણો પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચાર અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગથી પ્રતિચાર અંગ સુધીના સમગ્ર માર્ગ પરાવર્તી કમાન છે. આ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય છે. હવે જુઓ, પ્રાણીઓમાં
પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે? પરાવર્તી કમાન છે આટલી બધી ઉદ્વિકાસ કે આટલી બધી વિકસિત શા માટે છે? તો જોઈએ, પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામી છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. મગજ જે આપણું વિચારે છે એ એટલું સતેજ ના હોય બાળકો. મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા તો ગેરહાજર હોય છે. અલ્પ વિકસિત અથવા કેવું હોય છે? ગેરહાજર. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તિત ક્રિયાઓ વિકાસ પામે છે. નહીતર શું થાય બાળકો? જો મગજ જો આ કાર્ય સાથે પરાવર્તિત ક્રિયા સાથે જો મગજ સંકળાયેલું રહે તો જે ઈજા થાય છે અકસ્માત કે ભૂલને કારણે એ ઈજા છે એ વધારે થાય. કેવી થાય? વધારે. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય છે તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન જ હોય છે. કદાચ ને આપણે એવું માની લઈએ કે 1 લાખ વ્યક્તિઓમાં એક વ્યક્તિનું ચેતાકોષીય ઝાડ છે જે મગજ સાથે વિચારવાની ક્રિયા સાથે સંકળાયેલું છે એ જટિલ છે, છતાં પણ તેના પ્રતિચાર માટે પરાવર્તી કમાન આવેલી હોય. ક્લિયર બાળકો? ત્યાર પછીનો પ્રશ્ન, જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે છે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે? આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું હોય છે? શું પૂછ્યું? જુઓ, જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે તરત જ પ્રતિચાર આપવો છે તો જોઈએ, જ્યારે શરીરને ત્વરિત એકાએક પ્રતિચારની જરૂર પડે છે ત્યારે શરીર સંરચના પરાવર્તી કમાન દ્વારા સમસ્યાનો ઉકેલ લાવે છે. તેના દ્વારા? પરાવર્તી કમાન દ્વારા. પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂરી કરે છે. હવે જો અહીંયા શબ્દ જુઓ, પૂર્વ સંકેતો. પૂર્વ સંકેતો એટલે તો કે અગાઉ તમને એક વખત કોઈ આવી ઈજા થઈ હોય, માની લઈએ કે એક વખત કાંટો લાગી ગયો છે, પછી બીજી વખત કાંટો લાગે એટલે એ પૂર્વ સંકેતો, અગાઉ કઈ ઘટના બનેલી છે એને કારણે શું થાય એ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ કયો પ્રતિચાર આપવો જોઈએ તે ક્રિયા ખૂબ જ ઝડપી થાય છે. બાળકો ખાસ જુઓ, તમે હાલ પૂરતા શાળાએ આવતા નથી. જો શાળાએ આવતા હો તો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરી શકીએ બાળકો. એ પ્રવૃત્તિ દ્વારા તમને આ જે પૂર્વ સંકેતો છે તમારી બાજુમાં, ખાસ જુઓ, તમારી બાજુમાં કોઈ ધારદાર વસ્તુ, સોય, ટાંચણી, આવું કોઈ તમારી હથેળી પાસે લઈ આવે, માની લઈએ કે હું જ તમારી હથેળી પાસે, તમે તમારા હાથથી બીજા હાથમાં હથેળી પાસે ટાંચણી કે સોય લઈ જશો તો કોઈ જાતની પ્રક્રિયા થશે નહીં, કારણ કે બંને હાથ તમારા છે. યાદ રાખજો, બંને હાથ કેવા છે? તમારા છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ છે એ આવી ધારદાર વસ્તુને આપણી હથેળીની બાજુમાં લઈ આવે છે, હજી અડાડેલી નથી. જુઓ બાળકો, હજી અડાડેલી નથી. અડ્યા પહેલા જ તમારો હાથ છે પાછળ તરફ ખેંચાવા લાગશે. કોઈએ હજી તમારી હથેળી ઉપર ટાંચણીની અણી કે સોયની અણી અડાડેલી નથી, છતાં પણ તમારો હાથ છે એ પાછળ તરફ ખેંચાવા લાગશે. કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે પૂર્વ સંકેતો, અગાઉ એક વખત તમને ઈજા થઈ ગઈ છે તેના દ્વારા. એટલે આ પૂર્વ સંકેતોને કારણે પરાવર્તી ક્રિયા છે એ થાય છે. પરાવર્તી ક્રિયા છે, હાથ છે કેવો થાય છે? પાછળ તરફ ખેંચે છે. હવે જોઈએ, તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંભળાતી નથી. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાતી નથી. શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં
કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય છે. શરીરના વિવિધ ભાગોની ચેતા મગજ તરફ જતા માર્ગમાં વચ્ચે ક્યાં આવે તો કે કરોડરજ્જુના એક જૂથમાં ભેગી થાય છે. તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મિવેગ છે કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. ઉર્મિવેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. અને સાથે સાથે આપણને છે પરાવર્તી કમાનનું જોડાણ. ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તી કમાનનું જોડાણ સંવેદી અંગથી પ્રતિચાર અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે. આ જોડાણ હોય જ છે. ક્લિયર બાળકો? આવું જોડાણ થયેલું હોય જ છે. હવે આપણે જોઈએ મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવો. તો જોઈએ મનુષ્યનું ચેતાતંત્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? બે ભાગમાં. મધ્યસ્થ ચેતાતંત્ર જેને CNS કહેવાય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. આ મધ્યસ્થ ચેતાતંત્રમાં કેનો સમાવેશ થાય તો કે મગજ અને કરોડરજ્જુ. મગજ અને કરોડરજ્જુ. મગજ અને આ કરોડરજ્જુ. ક્લિયર? ત્યારબાદ પરિઘવર્તી ચેતામાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. તો કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે છે એને કરોડરજ્જુ ચેતા કહેવાય, અને મસ્તિષ્કમાંથી જે ચેતાઓ નીકળે છે એને કેવી ચેતા કહેવાય તો કે મસ્તિષ્ક ચેતાઓ કહેવાય. એટલે કે આમ મનુષ્યનું ચેતાતંત્ર છે બે ભાગમાં વહેંચાયેલું છે. એ બંને ભાગના ફરીથી બે ભાગમાં રૂપાંતર થાય છે. મધ્યસ્થ ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાય, મગજ અને કરોડરજ્જુ. પરિઘવર્તી ચેતાતંત્ર છે મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતાઓમાં વહેંચાયેલું હોય છે. મધ્યસ્થ ચેતાતંત્ર છે આપણું મુખ્ય છે. મગજ અને કરોડરજ્જુ એ આપણા મુખ્ય છે. જોઈએ સામાન્ય કાર્ય જોઈએ તો કે CNS મધ્યસ્થ ચેતાતંત્ર છે એ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવી તેમનું સંકલન કરે છે. આ માહિતી કેવી છે, એના પ્રતિચાર સ્વરૂપે, એના જવાબ સ્વરૂપે શું આપવાનું છે. કરોડરજ્જુ છે એ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલ છે. કેની સાથે સંકળાયેલ છે? પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ છે. મગજ છે શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. મગજ છે એ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. શા માટે? જુઓ, આપણે પરાવર્તી ક્રિયા સમજી લીધી બાળકો, પણ સાથે સાથે એ પણ મુદ્દો સમજી લીધો તો આગળના લેક્ચરમાં કે જ્યારે પણ આપણને કોઈ ધારદાર વસ્તુ લાગે છે ત્યારે આપણે પ્રતિવર્તી ક્રિયા પહેલા દર્શાવીએ છીએ. પ્રતિવર્તી ક્રિયા થઈ ગયા બાદ આપણને જે કઈ વસ્તુ દ્વારા ઈજા થઈ છે એ ઈજાને કારણે આપણને કેવા પ્રકારનો દુખાવો થાય છે, દર્દ થાય છે, એ આપણને મહેસૂસ થાય છે. એનો અહેસાસ પછી થાય છે. કારણ કે કોણ નક્કી કરે છે તો કે મગજ નક્કી કરે છે. કોણ નક્કી કરે છે બાળકો? મગજ. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. તમે કોઈ પણ વસ્તુ વિચારી શકો છો બાળકો, અને એ વિચાર આધારિત ક્રિયા કરવા માટે આપણને પ્રેરણા આપે છે. પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો વચ્ચે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજ અને કરોડરજ્જુ અને શરીરના અંગો વચ્ચેનું જોડાણ કરે છે. મસ્તિષ્ક ચેતાઓ એ અંગોને મગજ સાથે જોડે છે અને કરોડરજ્જુ ચેતાઓ છે એ મગજને કરોડરજ્જુ સાથે જોડે છે. હવે આપણો મહત્વનો પ્રશ્ન આવે છે બાળકો, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. માનવ મગજ હો બાળકો. તો મનુષ્યનું મગજ છે એ તમને આકૃતિમાં દર્શાવેલું છે. ખાસ ધ્યાન રાખજો બાળકો. મનુષ્યનું મગજ છે મનુષ્યની મુઠ્ઠી જેવડું જ હોય છે માત્ર, અને ખોપડીમાં રક્ષાયેલું હોય છે. તો બધાને ખ્યાલ છે બાળકો, ખોપડીની અંદર છે એ રક્ષાયેલું હોય છે. હવે જોઈએ, મગજ છે એ ત્રણ ભાગમાં વિસ્તરેલું હોય છે. અગ્ર મગજ તમને બતાવેલું છે, જુઓ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. પશ્વ મગજ જો અહીંયા દર્શાવેલું છે. આ છે પશ્વ મગજ છે. ક્યાંક ભાગ? પોન્સ સેતુ, લંબજા, અનુમસ્તિષ્ક. એ કેના ભાગ છે તો કે પશ્વ મગજના.
આ કેના ભાગ છે તો કે મધ્ય મગજના, અને આ બૃહદ મસ્તિષ્ક છે એ અગ્ર મગજનો ભાગ છે. હવે જો અહીંયા પણ ખાસ કાળજી રાખશું બાળકો કે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ આપણી જુદી જુદી ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે. આપણી જુદી જુદી ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે. યાદ શક્તિ છે, વિચારવાની શક્તિ છે, કે પછી કોઈ ક્રિયા કરવાની શક્તિ છે, બોલવાની શક્તિ છે, સાંભળવાની શક્તિ છે, જોવાની શક્તિ છે. આ બધાના વહેંચણી થયેલી છે મગજમાં. મગજની અંદર આ બધી જ વહેંચણી થયેલી છે. હવે જુઓ અહીંયા આ જે લંબ મજ્જા છે, લંબ મજ્જાની નીચે કરોડરજ્જુ સીધી જોઈન્ટ થઈ ગયેલી છે. કરોડરજ્જુ અહીંથી જ જોઈન્ટ થઈ ગયેલી હોય છે. આપણે જોઈએ અગ્ર મગજમાં કોણ છે તો કે બૃહદ મસ્તિષ્ક છે. પછી અહીંયા કોણ છે તો કે હાઇપોથેલેમસ છે. થેલેમસ, હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, આ છે અનુમસ્તિષ્ક છે, આ લંબ મજ્જા છે, આ પોન્સ અથવા તો સેતુ છે. ક્લિયર બાળકો? હવે એના વિશે આપણે ભણીએ તો પેલા અગ્ર મગજની વાત કરીએ. અગ્ર મગજ છે એ મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો, બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તેના માટેનો વિચારવા માટેનો મુખ્ય ભાગ કોણ છે તો કે અગ્ર મગજ છે. કોણ છે? અગ્ર મગજ. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેનો વિસ્તાર આવેલો હોય છે. વિવિધ ગ્રાહી એકમો છે એમાંથી જે સંવેદના આવે એ સંવેદના મેળવવા માટેનો વિસ્તાર ક્યાં આવેલો હોય છે? અગ્ર મગજમાં. હવે જોઈએ અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. શ્રવણ માટેનો અલગ વિસ્તાર, ઘ્રાણ માટેનો અલગ વિસ્તાર, દ્રષ્ટિ માટેનો અલગ વિસ્તાર. એટલે જો આ ભાગમાં ઈજા થાય, શ્રવણ માટેના ભાગમાં ઈજા થાય તો આપણી સાંભળવાની શક્તિ આપણે ગુમાવી બેસીએ. ઘ્રાણ વિસ્તારમાં જો ઈજા થાય તો આપણે સૂંઘવાની શક્તિ છે એ ગુમાવી બેસીએ. દ્રષ્ટિ ધરાવતું જે વિસ્તાર છે, દ્રષ્ટિ સંવેદી જે ભાગ છે તેમાં ઈજા થાય તો આપણે દ્રષ્ટિ ગુમાવી અથવા તો જોવાની ક્ષમતામાં ઘટાડો થાય. તેમાં સહનિયમન માટે સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે. હવે અહીંયા આ મુદ્દો શું કહે છે એ જોઈએ કે તમને જ્યારે તમે પહેલી વખત અભ્યાસ છે ચાલુ કરેલો હતો તો કક્કો બારાખડી શીખ્યા હતા. કલમ નો ક યાદ છે બાળકો? તો એ કલમ ખટારો જે કંઈ તમે ભણ્યા છો એ કબૂતરનો ક તમને શીખવાડેલું છે. તો શીખવાડતા હતા ત્યારે કબૂતરનું ચિત્ર તમને દર્શાવેલું હતું. ક્લિયર બાળકો? આ અગાઉ આપણે સ્ટોરેજ કરીએ છીએ ડેટાને. જેમ કમ્પ્યુટરની અંદર તમે ફાઇલ સ્ટોરેજ કરો છો તેમ તમે અત્યારે નવું ભણો છો તો એ નવા ડેટા છે તમારા અગ્ર મગજની અંદર સ્ટોર થાય છે. જ્યારે પણ આપણે એની જરૂર પડે ત્યારે આ માહિતીઓ છે ફરીથી આપણી હાર્ડ ડિસ્કમાંથી, આપણા મગજમાં રહેલી હાર્ડ ડિસ્કમાંથી એ બહાર આવે છે. ક્લિયર બાળકો? પણ એ બહાર આવે છે તો એનું અર્થઘટન માની લઈએ કે તમે સ્ટોરેજ કરી દીધું, આખું વિજ્ઞાન સ્ટોરેજ કરી દીધું. આખું વિજ્ઞાન છે તમારા મગજમાં છે. એટલે તમે જ્યારે વિજ્ઞાનનું પેપર ભરવા જશો, જો ખાસ ધ્યાન રાખો, ત્યારે બાકીના વિષયો છે, ગણિત છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, કે જે તમે સ્ટોર કરેલા છે એમાંથી માત્ર એક જ ફાઇલ ઓપન થશે. કઈ? તો કે વિજ્ઞાનની. હવે એમાં પણ જે પ્રશ્નનું તમે વારંવાર પૃથ્થકરણ કરેલું એટલે વાંચેલા હશે. જો બાળકો, પાકા કરવા અને વાંચવામાં ફેર, પાકું કરવું અને વાંચવામાં ફેર છે. તમે જે મુદ્દાઓને વારંવાર વાંચેલા હશે, તમે પાકા નથી કરેલા. તમે મુદ્દાઓ વિશે ક્યારે ટેસ્ટ પણ નહીં ભરેલી હોય. જોજો ખાસ બાળકો કે આપણા ટેસ્ટ પેપરમાં ક્યારે પણ એ મુદ્દાઓને આવડી લીધેલા હશે નહીં. છતાં પણ જો તમે ટેક્સ્ટ બુક વાંચેલી હશે, વારંવાર વાંચેલી હશે, એકવાર વાંચવાની વાત નથી કરતો બાળકો, વારંવાર વાંચેલી હશે તો આ જે મુદ્દાઓ છે ઓટોમેટિક પરીક્ષા સમયે તમને યાદ આવી જશે. હજી
માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં પણ કોણ કામ કરે છે? તો કે અગ્ર મગજ કામ કરે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું, ઐચ્છિક સ્નાયુ એટલે તો કે આપણી ઈચ્છા મુજબ થતા હલનચલન, હાલવું, ચાલવું, હાથ પગ હલાવવા, ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો આવેલા હોય છે. આ બધી ક્રિયાઓ કોણ કરે છે? તો કે અગ્ર મગજ કરે છે. કોણ કરે છે? અગ્ર મગજ કરે છે. મધ્ય મગજની વાત કરીએ બાળકો, તો મધ્ય મગજ છે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે. પરાવર્તી ક્રિયા, અર્થઘટન થઈ ગયું કોણ કેના દ્વારા? તો કે અગ્ર મગજ દ્વારા. હવે પરાવર્તી ક્રિયા કરે છે. માની લઈએ કે આપણે અચાનક વધારે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે, તો આપણી કીકી નાની થવાની ઘટના છે એ ક્યાંથી ઓર્ડર આવે? તો કે મધ્ય મગજમાંથી આવે. આમ તો આપણે આગળ જોયું કે અચાનક બનતી ઘટના છે એ પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ જ કરે છે. પણ માની લઈએ કે આપણને ખ્યાલ જ છે કે હવે આપણી સામેથી જે પ્રકાશ આવવાનો છે એ અતિશય તીવ્ર છે. અતિશય કેવો આવવાનો છે? તીવ્ર. એટલે ઓલરેડી પહેલેથી જ આપણી કીકી કેવી થઈ ગઈ હોય? નાની થઈ ગઈ હોય. એ કેના દ્વારા થાય છે? તો કે મગજ દ્વારા થાય છે. એવી જ રીતે માની લઈએ કે ક્યાંક ડીજે ચાલુ થવાનું છે, આપણી નજીકમાં જ આપણે જોઈએ છીએ ક્યાંક ડીજે ચાલુ થવાનું છે, તો એ શ્રવણની પરાવર્તી ક્રિયા તરીકે આપણે શું કરીએ છીએ? કાનને બંધ કરી દઈએ છીએ. કાનને શું કરી દઈએ છીએ? બંધ કરીએ છીએ. તો આપણા હાથને ઓર્ડર કોને આપ્યો? તો કે મગજે ઓર્ડર આપ્યો. મગજે વિચાર્યું કે ભાઈ વધારે અવાજ આવવાનો છે, હાથને કયો ભાઈ કાન આગળ લઈ જાય ને કાનને બંધ કરે. હવે પશ્વ મગજ, તો પશ્વ મગજમાં પોન્સ કે જેનું બીજું નામ સેતુ છે, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક છે એ પશ્વ મગજના ભાગો છે. અનૈચ્છિક ક્રિયાઓ કે જે આપણી ઈચ્છા શક્તિથી થતી નથી, આવી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. કેના દ્વારા નિયંત્રિત થાય છે? લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક છે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. અનુમસ્તિષ્ક યાદ રાખજો, અનુમસ્તિષ્ક છે એ ઐચ્છિક ક્રિયાઓ જે થાય છે એની ચોકસાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે, આપણે જે હલનચલન કરીએ છીએ આપણું જે સંતુલન છે, સંતુલન જાળવવા માટે કોણ ભાગ ભજવે? તો કે અનુમસ્તિષ્ક. કોણ કામ કરે છે? અનુમસ્તિષ્ક. ક્યાં આવેલું હોય? તો કે પશ્વ મગજમાં.